મોડેલ તાનિયા સિંહના આપઘાતમાં કોનો હાથ? આઈપીએલના કયા ખેલાડી સાથે તાનિયા સિંહનું કનેક્શન? પ્રેમ અને હત્યાનો ખેલ. સુરતના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી તાનિયા સિંહ હવે નથી રહી. તાનિયા સિંહે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. હેપી અલિંગજા નામની બિલ્ડિંગમાં પોતાના ઘરમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા. આ ક્રાઇમ કેસમાં પ્રેમ પણ છે અને આઈપીએલ કનેક્શન પણ, પરંતુ સવાલ એ છે કે આરોપી કોણ? સુરતની મોડલ તાનિયા સિંહ જે ફ્લેટમાં સુસાઇડ કર્યું હતું, એ ફ્લેટ જ્યાં છે એ બિલ્ડિંગની નીચે જ અત્યારે આપણે પહોંચ્યા છે અને અત્યારે આપ તસવીરો જોઈ શકો છો કે આ V1 નામનો આ જે ટાવર છે, આ V1 ટાવરના જે 7મા માળે જે 702 નંબરનો ફ્લેટ આવેલો છે, એ જગ્યા ઉપર ફ્લેટમાં તાનિયા સિંહે સુસાઇડ કર્યું હતું 19 ફરવરીની રાત્રે. અમે અત્યારે અંદર જઈને જોઈશું, જોવાની કોશિશ કરીશું કે એમના પરિવારથી અહીં કોણ કોણ છે અને અત્યારે આપણી સાથે વાત કરવાની કોશિશ પણ કરીશું. જો કોઈ હાજર હશે તો અહીંનો જે 702 નંબરનો ફ્લેટ છે તે ફ્લેટમાં જે અત્યારે અહીંયા લિસ્ટિંગ જે છે એમાં આપ જોઈ શકો છો તે ફ્લેટ 702 નંબર ઉમા ભવાની સિંહના નામે છે, કે ઉમા જે છે બની શકે છે કે તાનિયાની મધરનું નામ હશે. તો આ ફ્લેટ પર આપણે જઈને જોઈશું કે ત્યાં કોણ હાજર છે અને ત્યાં કઈ રીતે ઘટના આખી બની હતી. આત્મહત્યા કરનાર મોડેલ તાનિયા સિંહનો CDR રિપોર્ટ બહાર આવ્યો, જેમાં આત્મહત્યા કરનાર મોડેલ તાનિયા સિંહે હૈદરાબાદ તરફથી આઈપીએલ રમી રહેલા ક્રિકેટર અભિષેક શર્માને મોબાઈલ પર મેસેજ કર્યો હતો. તેના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. મોડેલ તાનિયા સિંહના આત્મહત્યા કેસમાં પોલીસ આગામી દિવસોમાં વોટ્સએપ દ્વારા અભિષેક શર્માને નોટિસ મોકલીને પૂછપરછ માટે સુરત બોલાવશે. સુરતના વેસુ વિસ્તાર ખાતે રહેતી મોડલ તાનિયા સિંહે સુસાઇડ 19 ફરવરીની રાત્રે કર્યો હતો અને જે જગ્યા પર તાનિયા સિંહે સુસાઇડ કર્યું હતું ત્યાં ગુજરાત તકની ટીમ પહોંચી છે. હાલ આપ જોઈ શકો છો આ એ જ હેપી એલિગન્ઝા જે નામની બિલ્ડિંગ છે, ત્યાં 702 નંબરનો આ ફ્લેટ છે. આમાં જ તાનિયા સિંહ પોતાના પિતા અને માતા સાથે અહીંયા રહેતા હતા. 19 ફરવરીની રાત્રે તાનિયા સિંહે આ ફ્લેટની અંદર 702 નંબરના ફ્લેટની અંદર પંખાથી લટકી સુસાઇડ કરી લીધું હતું. સુસાઇડ કયા કારણોસર કર્યું છે એ હજુ સુધી બહાર આવ્યું નથી. સુરતની વેસુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તાનિયા સિંહ અહીંયા એમના પિતા ભવાની સિંહ અને માતા ની સાથે અહીંયા રહેતી હતી. એના જે ભાઈ છે એ કનાડામાં રહે છે અને જે રાત્રે સુસાઇડ કર્યું હતું એ રાત્રે તાનિયા સિંહ એના ભાઈ સાથે જે પોલીસે જણાવ્યું કે 2 વખત વિડીયો કોલ પર વાત કરી હતી. પરિવારને ક્યાંય પણ અંદેશો નહીં હતો કે તાનિયા સિંહ આવું કોઈ કદમ ઉપાડી શકે છે. પણ તાનિયા સિંહનું નામ હવે ક્રિકેટર આઈપીએલ ક્રિકેટર જે છે અભિષેક શર્મા સાથે જોડાઈ ગયું છે, કારણ કે કેટલા બધા ફોટોગ્રાફ્સ છે એ સોશિયલ મીડિયા પરથી સામે આવ્યા છે અને કેટલાક ચેટ પર છે જે તાનિયા સિંહે અભિષેક શર્માને મેસેજ કર્યા છે એ પણ પોલીસ પાસે આવ્યા છે. એ વસ્તુ જુદી છે કે તાનિયા સિંહ અને અભિષેક શર્માએ કોઈ ફોન પર વાત કરી હોય એવો કોઈ CDRમાં રિપોર્ટ આવ્યો નથી. માત્ર ને માત્ર ફોટોગ્રાફર્સ સામે આવ્યા છે, ચેટની વાત થઈ રહી છે, પણ ચેટ તાનિયા સિંહે મેસેજ કર્યો છે, અભિષેક શર્મા તરફથી કોઈ પણ રિપ્લાય આવ્યો નથી. તો આવનારા દિવસોમાં બની શકે છે કે સુરત પોલીસ જે છે અભિષેક શર્મા ક્રિકેટરને પૂછપરછ માટે અહીંયા સુરત બોલાવી શકે છે. એટલા માટે તાનિયા સિંહ જે મોડલ તરીકે કામ કરતી હતી ને ઇવેન્ટ મેનેજમેન્ટ તરીકે કામ કરતી હતી, આ એક મામલો જે છે હાઈ પ્રોફાઇલ બની ગયો છે અને સુરત પોલીસ હજુ તપાસ હાથ ધરી છે, પણ પોલીસના હાથમાં હજુ કશું બહાર આવ્યું નથી. પોલીસ CDR રિપોર્ટ તો આવી ગયો છે અને પોલીસ હવે જે એમાં નંબરો આવશે અને કોની સાથે વાત કરી છે, શું પુરાવા મળશે, પોલીસ એને રીતે આગળ કાર્યવાહી કરશે. પણ હાલ આજે તસવીરો એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો એ ગુજરાત તક પર એ 702 નંબરનો ફ્લેટ જે જગ્યા ઉપર મોડલ તરીકે કામ કરતી તાનિયા સિંહ રહેતી હતી પરિવાર સાથે, અને જે રાત્રે અમે જાણવા મળ્યું છે કે અહીં સુસાઇડ કર્યું હતું એ રાત્રે એના પિતા ઘરે જતા, એની માતા ગામ ગયેલી હતી. ઘરે દીકરી અને પિતા 2 જણા જ હતા, પણ કદાચ પિતાને ખબર ના પડી છે કે દીકરા કોઈ કદમ ઉપાડી શકશે. ફ્લેટમાં જ તાનિયા સિંહે સુસાઇડ કર્યું છે. સુરત પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે, કેમ કે મામલો હાઈ પ્રોફાઇલ બની ગયો છે. ક્રિકેટર અભિષેક શર્માના ફોટોગ્રાફ્સ એમની સાથે મળી આવ્યા છે, ચેટ પણ મળી આવ્યા છે. ચેટમાં તાનિયા સિંહે એમને મેસેજ કર્યા, સામેથી કોઈ રિપ્લાય નથી આવ્યો છે. આ પ્રકારે મોડલની ગુથ્થી જે છે સુરત પોલીસ ઉકેલવાની કોશિશ કરી રહી છે, પણ હાલ સુરત પોલીસને કશું હાથ લાગ્યું નથી. આવનારા દિવસોમાં ક્રિકેટર અભિષેક શર્મા સાથે પોલીસ પૂછપરછ કરી શકે છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત. આ તમામ વાતમાં સવાલ એ થઈ રહ્યો છે કે ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછમાં શું સામે આવશે? શું ખરેખર ક્રિકેટર અભિષેક શર્મા આ હત્યામાં જોડાયેલા છે? 19 ફરવરીની રાત્રે સુરતની મોડલ તાનિયા સિંહે પોતાના ફ્લેટમાં જે ફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. હું અત્યારે ત્યાં જ ઊભો છું. અત્યારે જે બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો હેપી હોમ્સની હેપી એલિગન્સ જે નામની બિલ્ડિંગ છે
અને આ બિલ્ડિંગમાં જ જે B1 ટાવર આવે છે, અનેક ટાવરો છે આ બિલ્ડિંગમાં. B1 ટાવરમાં અહીં જે છે તાનિયા સિંઘ રહેતી હતી અને આ 702 નંબરનો ફ્લેટ છે, અહીં તાનિયા સિંઘ રહેતી હતી. એ ફ્લેટમાં જ તાનિયા સિંઘે સુસાઇડ કરી લીધું હતું અને જે તે સમયે સુસાઇડ કર્યું હતું ત્યારે એમના મધર જે છે એ બહારગામ હતા, એના ફાધર ઘરે હતા અને તાનિયા સિંઘે સુસાઇડ કયા કારણોસર કર્યું છે સુરત પોલીસ હજુ તપાસ કરી રહી છે. પણ મામલો એટલા માટે હાઈ પ્રોફાઇલ બની ગયો છે કારણ કે તાનિયા સિંઘના કેટલાક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પરથી સામે આવ્યા છે અને એમનો જે સંબંધ છે ક્યાંક ને ક્યાંક અભિષેક શર્મા જે ક્રિકેટર છે એની સાથે દેખાઈ રહ્યા છે, એની ચર્ચા પણ થઈ રહી છે. તો અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ હેપી હોમ્સના જે હેપી એલિગન્સ નામની જે બિલ્ડિંગ છે ત્યાં કેમ્પસમાં અનેક ટાવરો છે. તો B1 ટાવરમાં 702 નંબરનો એક ફ્લેટ આવે છે. કારણ કે અમને અંદર જવાની મનાઈ છે, અમે અંદર નથી જઈ શકતા, એ ટાવરને વિઝ્યુઅલ્સ ન બતાવી શકીએ કારણ કે એનો કોઈ પ્રોટોકોલ હોય છે બિલ્ડિંગોમાં. તો અમે અહીંથી આપને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે B1 અહીંયા અનેકો ટાવર છે બિલ્ડિંગમાં. તો B1 નામનું જે ટાવર છે 702 નંબરના ફ્લેટમાં મોડલ તરીકે કામ કરતી અને ઇવેન્ટ મેનેજમેન્ટ તરીકે કામ કરતી તાનિયા સિંઘ પરિવાર સાથે રહેતી હતી અને સુરત પોલીસ હવે તપાસ કરી રહી છે કારણ કે અભિષેક શર્મા જે ક્રિકેટર છે એની સાથેના કેટલાક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પરથી મળી આવ્યા છે. તો એ ફોટોગ્રાફને લઈને પોલીસ એમ પણ કહી રહી છે કારણ કે એને ચેટ પણ કર્યું હતું. તાનિયા સિંઘે અભિષેક શર્માને મેસેજ પણ કર્યા હતા પણ સામેથી કોઈ રિપ્લાય ના આવ્યું હતું. તો તાનિયા સિંઘના અભિષેક શર્મા સાથે સંબંધ છે તો એને લઈને પણ સુરત પોલીસને જરૂર પડશે તો અભિષેક શર્માના નિવેદન લેવા માટે સુરત ખાતે બોલાવશે. અત્યારે જે તસવીરો આપ જોઈ રહ્યા છો કે જે જગ્યા ઉપર તાનિયા સિંઘ રહેતા હતા એ બિલ્ડિંગ કેમ્પસની તસવીરો છે. પરિવાર સાથે રહેતા હતા અને જે રાત્રે આ ઘટના બની હતી ત્યારે એના ફાધર ઘરે હતા અને પણ મોડી રાત્રે આ ઘટના બની હશે ત્યારે એના ફાધરને કદાચ ખબર ના પડી હશે ને એના ફાધર જે છે એક મિલમાં કામ કરે છે, એની મધર જે એના ગામ વતન ગયા હતા એવું જાણવા મળ્યું છે. પણ સુરત પોલીસ આ ગુથ્થીને સુલઝાવવા માટે પ્રયત્નો તો હાથ ધરી રહી છે પણ હજુ સુધી કોઈ કડી લાવી નથી, આ કડી બહાર આવી શકી નથી. પોલીસ CDR રિપોર્ટો કઢાવી રહી છે. CDR રિપોર્ટમાં અભિષેક શર્મા સાથે કોઈ વાતચીત થઈ હોય એવું પોલીસ પાસે અત્યારે કોઈ પુરાવા મળ્યા નથી. તો અભિષેક શર્મા ક્રિકેટર છે એટલે મોડલ તાનિયા સિંઘ એક હાઈ પ્રોફાઇલ કેસ બની ગયો છે. સુરત પોલીસ પણ આમાં ફૂંકીને આગળ વધી રહી છે અને જે વિડીયો કોલ પર મેં આપને કહ્યું કે જે રીતે જે રાત્રે તાનિયા સિંઘે ખુદકુશી કરી સુસાઇડ કર્યું હતું એ રાત્રે 2 વખત એમના ભાઈ સાથે વિડીયો કોલ પર વાત કરી હતી ત્યારે પણ આ પ્રકારનું કોઈ પણ તમને લાગ્યું ન હતું કે તાનિયા સિંઘ કોઈ ડિપ્રેશનમાં છે. તો સુરત પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. જોવાનું રહેશે કે આમ આગળ કઈ રીતની સચ્ચાઈ બહાર આવશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.